શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરીમાં આજે સવારે ખળભળાટ મચી ગયો હતો, જ્યારે ઓફિસના સત્તાવાર ઈમેલ પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મોકલનાર શખ્સે કચેરીમાં RDK મૂક્યા હોવાનું અને બપોરે 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ કરવાની ચીમકી આપી ઓફિસ ખાલી કરી દેવા જણાવ્યું હતું. આ ગંભીર બાબત ધ્યાને આવતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર કચેરી સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ઈમેલના स्रोत સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. मैं जैसे ही मेल मिला कि यहाँ वडोदरा सिटी की कलेक्टर कचेरी बम से उड़ा देने की धमकी का मेल मिला था। उस मेल की पुष्टि करने के बाद हमारी पूरी 5 टीम अलग-अलग टीम है। लोगों ले साथ की टीम है, हमारी क्राइम और SOG की भी टीम है, लोकल पुलिस की भी टीम है। सब साथ में मिलकर पूरी प्रीमाइसेस का चेकिंग चल रहा है और अभी फिलहाल ऐसा कुछ हमें संदिग्ध चीज़ हमें ध्यान में नहीं आई है, पर फिर भी पुलिस अपनी सतर्कता से पूरी जांच कर रही है।